તો ભારે વરસાદને કારણે દ્વારકાના ભોગાત ભાટિયા રોડ પર પણ પાણી ફરી વળ્યા છે। હળવતિયા પાટિયા પાસે રોડ પર પાણીનો ભયજનક પ્રવાહ જોવા મળ્યો। મોટા વાહન ચાલકો જોખમી રીતે વાહન પસાર કરતા નજરે પડ્યા। હાઈવે પર નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામથી ભાટિયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। આ માર્ગ પર ધસમસતા પાણીના પૂર વહેતા હોય ત્યારે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। ભોગાત ગામથી ભાટિયા ગામ જતા વાહનો હાલ બંધ કરી દેવામાં આવે છે। આ માર્ગ પર જતા વાહનો સંપૂર્ણપણે બંધ હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલ જનજીવન પણ પ્રભાવિત થયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ યથાવત છે। ખંભાળિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। વિંજલપર, કેશોદ, ઠાકર શેરડી, ભાડથર સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ છે। કેશોદ અને ઠાકર શેરડી ગામે ચેકડેમ સાથે તળાવો સંપૂર્ણ વરસાદી પાણીથી છલકાયા છે। ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। જિલ્લામાં વધુ વરસાદ ખાબકે તો જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે દ્વારકા જિલ્લામાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા ખંભાળિયા હાઈવે રોડ પર વરસાદના કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વાહન વ્યવહાર પણ ધીમો પડી ગયો છે। વાહનો પોતાના લાઇટો છે તે લાઇટો શરૂ કરીને નીકળી રહ્યા છે। કેટલાક વાહનોમાં વિઝિબિલિટી ઘટી ગયું હોવાના કારણે વાહન ચાલકોએ પોતાના વાહનો પણ રોડની સાઈડ ખંભાવી દીધા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। ભારે વરસાદના કારણે દ્વારકા જિલ્લામાં હાલ જનજીવન પણ ખોરવાયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। ઉપરવાસમાં ડાંગ અને સુરત તાપી જિલ્લામાં વરસાદને પગલે નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે, જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે। નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની લોકમાતા આવી અંબિકા કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીમાં ધીરે ધીરે વધારો હાલ નોંધાઈ રહ્યો છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ અને નવસારી જિલ્લામાં પણ વરસાદને કારણે અંબિકા કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। આ જે દ્રશ્ય છે એ પૂર્ણા નદી છે અને પૂર્ણા નદીમાં હાલ ધીમે ધીમે જે રીતના પાણી આવી રહ્યું છે અને એના કારણે જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સજ્જ છે। અને બીજી બાજુ નવસારી જિલ્લામાં આજે અને હજુ આવતીકાલે રેડ એલર્ટ છે અને રેડ એલર્ટની આગાહીની વચ્ચે હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી 2 દિવસ સુધી સમગ્ર સ્થિતિ પર તંત્રની ચાંપતી નજર છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। આ તરફ સુરતથી સમાચાર। ભારે વરસાદને કારણે દુર્ઘટના થઈ છે। લાકડા અને નેટનો માંચડો ધરાશાયી થયો છે। ભારે વરસાદને કારણે બની છે ઘટના। સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના ભગવાન મહાવીર કોલેજ પાસે બની છે આ ઘટના કે જ્યાં આગળ નેટ અને લાકડાનો આખો માંચડો હતો તે ઢળી પડ્યો છે। એક અન્ય બિલ્ડિંગ ઉપર આખો આ માંચડો પડ્યો હોવાની જાણકારી છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે જાનમાલને નુકસાન નથી થયું, પરંતુ સૌથી વધુ જે તપાસ છે તે કરવામાં આવશે। ભારે પવન એક તરફ ફૂંકાઈ રહ્યો છે। ભારે વરસાદ છેલ્લા 48 કલાકથી યથાવત છે સુરત શહેરમાં। એ દરમિયાન આ દુર્ઘટના થઈ હોવાની જાણકારી મળી રહી છે। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। નદીઓમાં પણ જળસ્તરમાં વધારો થયો છે। દક્ષિણ ગુજરાતની તમામ નદીઓના જળસ્તરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। નવસારી, તાપી, વલસાડ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં વધારો થયો છે, જેના પર તંત્ર નજર રાખીને બેઠું છે। ઘટના ઘટે તેને પહોંચી વળવા માટે તૈયાર થઈ ગયું છે પ્રશાસન। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં આજે અને આવતીકાલ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટ વચ્ચે મોડી રાતથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે
નવસારી જિલ્લાની મહત્વની ગણાતી લોકમાતા આવી અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જે દ્રશ્ય છે એ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આતલિયા અને ઉંડાજ ગામને જોડતો જે લો લેવલ બ્રિજ છે એ બ્રિજ પરથી હાલ અંદાજિત 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે અને વાહન વ્યવહાર માટે માર્ગ બંધ થઈ ચૂક્યો છે. અગાઉ 2020માં જે દ્રશ્યમાં દેખાઈ રહ્યો છે, જે બ્રિજ છે એ બ્રિજ રેલના સમયે ક્ષતિગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ જે તંત્ર દ્વારા જે બ્રિજ છે એનું સમારકામ જે યોગ્ય સમયે થવું જોઈતું હતું એ થયું નથી અને એના કારણે આ હાલાકી વેઠવાનો વારો હવે આ ગામજનોને આવી રહ્યો છે. સાથે જ જે રીતના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જે દ્રશ્ય છે એ કાવેરી નદીના છે. કાવેરી નદી હાલ 2 કાંઠે વહી રહી છે અને સતત પાણીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. નવસારી જિલ્લામાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ખૂંખાર બનતા નાની પરબડીથી ચોકી તરફ જવાનો માર્ગ થયો બંધ. રાજકોટ જિલ્લાના ગામડાઓમાં મેઘરાજાએ સપાટો બોલાવી દીધો છે. ઉપલેટા અને ધોરાજીના ગામડાઓમાં ગાભા કાઢી નાખે એવો વરસાદ પડતા ઉપલેટાનું તિલંગણા ગામ બેટમાં ફેરવાઈ ગયું. ગામમાં કમરસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ગામના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરાયું. 200 થી વધુ લોકોને ગામની આહિર સમાજની વાડીમાં સુરક્ષિત ખસેડાયા. બીજી તરફ જામકંડોરણામાં પણ વરસાદે જમાવટ કરી. જામકંડોરણાના નાના ભાદરા ગામે અનરાધાર વરસાદથી ગામ પાણી થયું. ગામમાં આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. નાના ભાદરાથી જામકંડોરણા જવાનો માર્ગ બંધ થતા વાહન ચાલકો પરેશાન. જુઓ વરસાદે દ્વારકામાં કેવી તારાજી સર્જી છે. દ્વારકામાં ભારે વરસાદને પગલે દ્વારકા ફરી એકવાર ડૂબી ગયું. સમગ્ર દ્વારકા પાણી થઈ ગયું છે. ત્રણબત્તી ચોકથી લઈ રવારી ગેટ સુધીના વિસ્તારમાં કમરડૂબ પાણી ભરાઈ ગયા છે. યાત્રિકોને એક પરિવાર સાથે નાના ભૂલકાઓ પાણીમાં ફસાતા નગરપાલિકાના જવાનો દ્વારા રેસ્ક્યુ કરાયું. ભદ્રકાલી વિસ્તાર સમગ્ર પાણી થઈ ગયું છે. તમામ હોટલ, રેસ્ટોરન્ટ, બેંક, એટીએમમાં પાણી જોવા મળી રહ્યું છે. એક બસ ફસાતા લોકોને ધક્કો મારવો પડ્યો. કલ્યાણપુરમાં ખરેખર પૂર આવતા કલ્યાણપુરના હાલ બેહાલ થઈ ગયા. અહીં આબ ફાટતા કલ્યાણપુર, હરિપર, પાનેલી, ટંકારિયા, રાવલ સહિતના ગામો બેટમાં ફેરવાયા. લોકોના મકાનમાં પાણી ઘૂસ્યા. ગામોમાં નદીઓ વહેતી થઈ. ધસમસતા પાણીના પૂર ગામમાંથી વહેતા થયા. કલ્યાણપુર ગામના જાપાનો વિસ્તાર બેટમાં ફેરવાયો. કલ્યાણપુરમાં જવાના રસ્તા પાણીમાં ગરકાવ થયા. ગામના માર્ગો તેમજ મુખ્ય માર્ગે ચારે તરફ પાણીએ કબજો જમાવી લીધો. દ્વારકામાં ફરી એકવાર 10 ઇંચથી વધુ વરસાદ પડતા ચારે તરફ તબાહી મચી ગઈ છે. દ્વારકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થળ ત્યાં જળના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જુઓ, યાત્રાધામ દ્વારકાના રોડ પર કમર સુધી પાણી ભરાતા લોકો સામાન માથા પર મૂકી જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા. ભદ્રકાળી વિસ્તાર બેટમાં ફેરવાતા બધું જ ડૂબી ગયું. રોડ તો પાણીમાં ગાયબ જ થઈ ગયો. દ્વારકાના ભદ્રકાળી વિસ્તારમાં યાત્રિકોની બસ વરસાદના પાણીમાં ફસાઈ જતા બસમાં બેસેલા યાત્રિકો, બાળકો તમામ લોકો પરેશાન થયા. સ્થાનિક લોકોએ બસને ધક્કા મારવા પડ્યા. ભારે પાણી ભરાતા યાત્રિકોના શ્વાસ પણ અદ્ધર થયા. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં તો ભારે વરસાદ બાદ સ્થિતિ વિકટ બની છે. ભાટિયા કલ્યાણપુરનો તો સંપર્ક કપાયો છે. ભાટિયા હાઈવે ઉપર વરસાદી પાણી ભરાતા વાહનો અડધા પાણીમાં ડૂબી ગયા હતા. દૂર સુધી હાઈવે દેખાતું ન હતો અને ફક્ત પાણી જ પાણી નજરે પડતું. હાઈવે ઉપર પાણી હોવાથી ઘણા લોકો રોડ ઉપર જ અટવાઈ ગયા હતા. ભાટિયા ગામની બજારોમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહ્યો. ભાટિયાની બજારમાં નદી વહેતી હોય તેવા